શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. દર્શક મિત્રો, આજે પ્રથમ જ સમાચાર એક ભ્રષ્ટાચારનો સમાચાર છે. ભુજમાં લોકોની સુખાકારી માટે 2.5 કરોડની કિંમતનો એક વોકવે બન્યો અને આ વોકવેમાં ભ્રષ્ટાચાર થયો. કહી શકાય કે ભુજ નગરપાલિકામાં થયેલા કૌભાંડનું એપિક સેન્ટર હોય તો આ એક વોકવે છે. અમને સંતોષ છે કે માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારે અનેક અહેવાલ કહી શકાય કે 8 મહિના પહેલા 2013ની અંતિમ સાલમાં અમો સતત આ અહેવાલ રજૂ કર્યા. નગરપાલિકા ન જાગ્યું, કલેક્ટર કચેરીનું તંત્ર ઊંઘતું રહ્યું. અંતે હવે જ્યારે નગરપાલિકાએ રિપોર્ટ તૈયાર કર્યો છે અને કલેક્ટરને અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે ચોક્કસ કાર્યવાહી થશે એનો અમને સંતોષ છે. માં આશાપુરા ન્યૂઝનો જોઈએ ખાસ અહેવાલ. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર જે કંઈ ખોટું થયું છે એના ઊંડાણમાં જવાની કોશિશ કરે છે અને અમને સંતોષ છે કે અમારો આ પ્રયાસ જ્યારે સફળ થાય છે ત્યારે તંત્ર અને ભ્રષ્ટાચારી લોકો જે છે એને એ અંગે ચોક્કસ એક ધ્રાસકો પડતો હશે અને ધ્રાસકો પડી રહ્યો છે. અમારી સ્ટોરીના પડઘા પડે છે, અમારી સ્ટોરીની જ્યારે ઇમ્પેક્ટ હોય ત્યારે અમને ખુશી હોય છે, અમારી ટીમને ખુશી હોય છે. વાત છે વોકવેની. વોકવે અંગે માં આશાપુરા ન્યૂઝે જેટલા અહેવાલ રજૂ કર્યા છે એટલા અમે દાવા સાથે કહી શકીએ કે કચ્છના કોઈ પણ પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાએ રજૂ નહીં કર્યા હોય. અમે કેટલા અહેવાલ વોકવે અંગે પ્રદર્શિત કર્યા છે એ અંગે આપને માહિતી આપીએ એ પહેલાં જોઈએ શું છે સમગ્ર હકીકત. ભુજના લોકોની સુખાકારી માટે 2.5 કરોડની રકમથી બનેલા વોકવેમાં કૌભાંડ થયું છે. એ અમો છાપરે ચડીને રાડો પાડતા હતા, પરંતુ તંત્ર અને સ્થાનિક લોકોને આ અંગે અવાજ પહોંચતો નહોતો. તેવો અહેવાલ માં આશાપુરા ન્યૂઝ અને આજથી 8 મહિના પ્રસારિત અને એ પણ સળંગ પ્રસારિત થયો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર પર દબાણ વધતા આખરે કલેક્ટરે વોકવેની તપાસનો આદેશ આપ્યો છે. માં આશાપુરા ન્યૂઝની ટીમ, એમાં ખાસ કરીને અમારા પૂર્વ પ્રતિનિધિ મુન્નાભાઈ આ અંગે સતત વોકવેનો અહેવાલ પ્રદર્શિત કર્યો છે, જેના પગલે નગરપાલિકાના ચીફ ઓફિસરને વોકવેની તપાસ બેસાડાઈ હતી, જેનો તમામ રિપોર્ટ આવી ગયા બાદ અહેવાલ તૈયાર કરી દેવાયો છે અને ટૂંક સમયમાં આ અહેવાલનો રિપોર્ટ કલેક્ટરને સુપરત કરાશે. આ વોકવે કૌભાંડમાં પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે એ આક્ષેપ લોકો તરફથી ઉઠ્યા છે અને આ આક્ષેપો અને કહી શકાય કે દાવા માં આશાપુરા ન્યૂઝમાં પણ અમે કર્યા છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતાં વોકવે ખુલ્લો મુકાય તે પહેલાં જ તમામ કામો નષ્ટ થવાના આરે પહોંચી ગયા છે. ડોમ પડી જવો, દિવાલ ખડી જવી, ટાઇલ્સો ઉખડી જવી, એક થાંભલાના રૂપિયા ન ધારે હોય એટલા રૂપિયા અહીં વોકવેમાં જોવા મળે છે. વોકવેના કામમાં વીજપોલનું કામ હોય, પાળાનું કામ હોય કે ડોમ બનાવવાનું કામ હોય, બીજા અન્ય કોઈ કામ હોય, દરેક કામમાં ભ્રષ્ટાચાર થયો છે. દરેક કામમાં ભ્રષ્ટાચાર થયો છે, જેથી વોકવે ભ્રષ્ટવે બની ગયો છે. હવે ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ અંગેના તલસ્પર્શી અહેવાલો માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારમાં પ્રસારિત થયા. વહીવટ તંત્ર પર દબાણ વધતા આખરે કલેક્ટર દ્વારા આ અંગે તપાસ બેસાડવાનો આદેશ કરાયો છે, જેના પગલે ચીફ ઓફિસર દ્વારા વોકવેની તપાસ બેસાડી હતી, જેનો તમામ રિપોર્ટ આવી ગયા બાદ અહેવાલ તૈયાર કરી દેવાયો છે અને ટૂંક સમયમાં કલેક્ટરને સુપરત કરાશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે અહેવાલ તૈયાર છે અને કલેક્ટરને થોડા સમયમાં આપી દેવાશે. ત્યારબાદ તેમના દિશા નિર્દેશન મુજબ આગળ એફઆઈઆર પણ દાખલ કરાવાશે. અત્યારે એ પણ આપણે જણાવી દઈએ કે તંત્ર આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરે તો માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારનો જે અમારું ટ્રસ્ટ છે કચ્છ અડભંગ સંઘ, એના વતી અમારી ટીમ દ્વારા ફોજદારી દાખલ કરવાની પણ અમને કદાચ ફરજ પડી શકે છે. હવે જોઈએ માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારમાં જે અહેવાલો અમે પ્રદર્શિત કર્યા છે એની તારીખ 2/11/2013ના અમે અહેવાલ રજૂ કર્યો વોકવે અંગેનો. 7/11/2013, 30/11/2013, 5/12/2013, 6/12/2013, 7/12/2013 અને 1 ફેબ્રુઆરી 2014ના આમ કહી શકાય કે
7 અહેવાલ અમે કચ્છિત ટીવી સમાચારમાં રજૂ કર્યા છે. મહાસાપરા ન્યૂઝની વાત કરીએ તો 11/9/2013, 19/9/2013, 20/9/2013, 21/9/2013, 24/9/2013, 25/9/2013, 26/9/2013, 27/9/2013, 30/9/2013 તેમજ 7 ફેબ્રુઆરી 2014 આમ મહાસાપરા ન્યૂઝમાં 10 વખત વોકવેના ભ્રષ્ટાચાર અંગેના સમાચાર મહાસાપરા ન્યૂઝમાં રજૂ કરવામાં આવ્યા છે. આમ કહી શકાય કે મહાસાપરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારના સંયુક્તનો જો વોકવેનો અહેવાલ જોઈએ તો અમો આ અહેવાલ 17 વાર દર્શક મિત્રો અમો આ વોકવેનો અહેવાલ 17 વાર કચ્છિત ટીવી સમાચાર અને મહાસાપરા ન્યૂઝમાં પ્રદર્શિત કરી ચૂક્યા છીએ. અમને સંતોષ છે કે આ અંગે હવે તંત્ર કંઈક આળસ મરડી રહ્યું છે અને એ પણ અમે આપને જણાવી દઈએ કે આ અંગે તંત્ર ઢીલું વલણ કરશે તો અમે અમારા ટ્રસ્ટ કચ્છ અલભંગ સંઘ દ્વારા પણ ફરિયાદ કરવાનું ચૂકશો નહીં. આની અંદર ભ્રષ્ટાચાર સિવાય કંઈ થયું નથી અને મને તો એવું લાગી રહ્યું છે કે જે તે વખતના પ્રમુખે પોતાના નામે આ વોકવે ચડાવવા માટે એટલી ઉતાવળથી આ વોકવેનું ઉદ્ઘાટન કર્યું. અધૂરા કામ હતા અને આપણે જેમ જોયું હતું તેમ અધૂરા કામે ઉદ્ઘાટનો થઈ ગયા. માટીનું જે લેવલ હતું તે માટી આ તળાવમાંથી જ લઈ અને એનામાં માટી ભરવામાં આવી હતી કે હમીસર ઓગણ્યા પછી તરત વરસાદ બંધ થઈ ગયો અને વધુ વરસાદ ના આવ્યો માટે આ વોકવે હજી પણ થોડો જાજો બચેલો દેખાય છે. વોકવે બાબતે જે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે એ બાબતે નવા એન્જિનિયરની મેં નિમણૂક કરી છે અને એના દ્વારા એનો જે ટેકનિકલ રિપોર્ટ જે છે કે કઈ પ્રક્રિયામાં ખામી હતી, ટેન્ડરિંગમાં કોઈ ખામી હતી, બિલ ચૂકવવામાં ઉતાવળ થયેલ છે, સ્થળ ઉપર તો કામ નબળું જણાય છે, તેમાં વપરાયેલ રો મટીરિયલ એ બધી જે ગુણવત્તાની જે બાબતો છે એની ચકાસણી કરી એન્જિનિયરશ્રી તરફથી અમને દિન 5માં રિપોર્ટ આપવા માટે મેં જણાવેલ છે. મચમોર પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો, ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી, લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. આપણે આપણા માટે સૌ કોઈ જીવતા હોય છે, પરંતુ ક્યારેક બીજા માટે જીવવાની જ્યારે શરૂઆત કરશું ત્યારે આપણે કઈ દેશી ભાષામાં મજા આવી જાય. તો આવી જ મજા પસ્તી ગ્રુપના સભ્યોએ મેળવી હતી. ખાસ કરીને અત્યારે ગરમી અને વેકેશન છે ત્યારે બ્લડની જરૂરિયાત ખૂબ જ હોસ્પિટલને હોતી હોય છે. ત્યારે જીકે જનરલ હોસ્પિટલે પસ્તી ગ્રુપને ફોન કર્યો કે બ્લડની જરૂર છે અને પસ્તી ગ્રુપના મનીષભાઈ અને એમની ટીમે તાત્કાલિક દોડી જઈ અને ભુજની જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાં બ્લડ એકત્રિત કરી અને આપ્યું. તો આ પસ્તી ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન. આજે સવારના 9 થી 1 વાગ્યા સુધી આ કેમ્પમાં 35 જેટલા લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું. સામાન્ય સંજોગોમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ ડાયાલિસિસના દર્દીઓને નિયમિત અંતરે લોહીની જરૂર પડે છે, ત્યારે તેને પહોંચી વળવા માટે પાર્લે કંપની, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, કેરાની એચજેડી કોલેજના વિદ્યાર્થીઓ, પસ્તી ગ્રુપ જેવી સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મળતો હોય છે. પરંતુ અત્યારે એક તો ગરમી અને વેકેશનના કારણે હાલ પૂરતી બ્લડની તંગી વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓને આગળ આવવા અનુરોધ કર્યો છે. તો બીજી બાજુ કચ્છની બ્લડ બેંકોમાં પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે લોકો ફરવા માટે બહાર ચાલ્યા ગયા છે, તે પણ કારણભૂત છે. મનીષ નિરંજન, પસ્તી ગ્રુપ સમાજની અંદર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતું એક ગ્રુપ છે. એ ઘરેથી પસ્તી એકત્ર કરી અને આવી સમાજ ઉપયોગી કાર્યો કરે છે. આજનો આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જનરલ હોસ્પિટલમાંથી અમને ફોન કરવામાં આવેલો કે ભાઈ અત્યારે ઉનાળાનો સમય હોવાથી
રક્તદાન પ્રવૃત્તિના અંદર બહુ ઓટ આવી છે અને રક્તની બહુ જરૂરિયાત ઊભી થાય છે. તો આવા સમયમાં પસ્તી ગ્રુપ એક ઇમરજન્સી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે. એના અનુસંધાને અમે ફક્ત 2 દિવસની અંદર આ કેમ્પનું આયોજન કર્યું છે. એક તો ઉનાળાની અંદર રક્તની ઘટ અછત સર્જાય છે. એનું કારણ મોટું એ છે કે તાપ હોય છે બહુ, એના કારણે થોડીક તકલીફ અનુભવે છે. પછી બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં ખામી આવે છે, ઓટ આવે છે. કારણ કે આમાં શું છે કે ગરમી હોવાથી કદાચ બ્લડ ડોનર જે હોય એને કોઈ તકલીફ થાય તો એના માટે આયોજન પણ ઓછા થઈ જાય છે. ડૉક્ટર શરદ ગોર, પેથોલોજીસ્ટ. ઉનાળામાં છે ને લોકો થોડુંક રક્તદાન કરવાનું ઓછું પસંદ કરે છે. કે અમુક વાર બહુ ગરમી વધારે હોય ને ત્યારે થોડોક આડઅસરના ચાન્સીસ, જ્યારે બપોરે, એટલે યુઝ્યુઅલી અમે બપોરના ભાગમાં તો અમે રક્તદાનના કેમ્પ કરતા જ નથી, કે બપોરે 12 વાગે કે 1-2 વાગ્યાની આજુબાજુ જ્યારે ગરમી વધી જાય ને તો લોકોને થોડો ઉલટી થવાના કે એવા બધા ચાન્સીસ વધી જાય છે. અમારી પાસે જે સ્ટોક જે ભરેલો રહેતો હોય એની જગ્યાએ ઉનાળામાં કેવું હોય કે 2-4 બેગ પડી હોય તો ઘણી વાર એવું થાય કે પેશન્ટને એ નેગેટિવની જરૂર હોય, અમારી પાસે એ પોઝિટિવ હોય, એ નેગેટિવ ના હોય. એટલે જે દર્દીને જોઈએ એ ગ્રુપ ઘણીવાર ના મળે ને પછી આપણે પેશન્ટને કહેવું પડે કે તમે તમારા કોઈક સગાવાલા કે કોઈકને શોધી આવો કે જે રક્તદાન કરે ને અમે તમને પછી એને બેગ તમને પાછી આપીએ. એટલે એને લીધે દર્દીઓને થોડોક લોહી મળવામાં સમય વધુ જાય ને ઇમરજન્સીમાં આપણને થોડોક ટાઈમ બગડે આપણો. પસ્તી ગ્રુપ અમને ઘણા સમયથી રક્તદાન કેમ્પ કરી આપે છે ને એને અમને ઘણી એમના બ્લડ બેંકને ઘણી મદદ મળે છે એમના તરફથી. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832 227595. ભુજ નગરપાલિકાએ કર્યું નાટક. ભુજના જુબેલી સર્કલ પર પીજીવીસીએલની ડીપી ઊભી કરવાની કામગીરી પર રોક લગાવી દીધી છે. પીજીવીસીએલે નગરપાલિકા પાસેથી આ કામ માટે મંજૂરી નથી લીધી તેવો આક્ષેપ થયો છે. પરંતુ નગરપાલિકાને અન્ય દબાણ શા માટે દેખાતા નથી, જેવા કે હોર્ડિંગ. ભુજ નગરપાલિકાની અમુક કામગીરી આપણી સમજમાં આવતી નથી. ખાસ કરીને અત્યારે નગરપાલિકા દબાણ બાબતે સક્રિય હોય એવું નાટક કહી શકાય કે હમણાં એમણે કર્યું છે. એ નાટક છે જુબેલી ગ્રાઉન્ડ પાસે પીજીવીસીએલ દ્વારા ઊભા કરાયેલા પોલને ખસેડી લેવાની નોટિસ આપીને. વિગત એમ છે કે જુબેલી સર્કલ પાસે જુબેલી ગ્રાઉન્ડની બરોબર બાજુમાં ફૂટપાથની પાસે 5 ઇલેક્ટ્રિક પોલ પીજીવીસીએલ દ્વારા ખોડવામાં આવ્યા છે. નગરપાલિકાએ નોટિસ ફટકારી દીધી અને કહ્યું કે આપે આની મંજૂરી લીધી નથી અને અંતે આ વિવાદના કારણે પીજીવીસીએલની કામગીરી અટકશે અને લોકોને જે વીજ પુરવઠો મળવાનું હશે એમાં કદાચ વિલંબ થઈ શકે અથવા તો પીજીવીસીએલની કામગીરીમાં વિલંબ થઈ શકે. મૂળ મુદ્દો છે નગરપાલિકા જો તટસ્થ છે, ઈમાનદાર છે, તો શા માટે આ પોલની પાછળ આવેલા હોર્ડિંગમાં એનું ધ્યાન જતું નથી? હોર્ડિંગ કેટલા ગેરકાયદે છે, હોર્ડિંગનો કેટલું ટેન્ડર ભરેલું છે, હોર્ડિંગનું ટેન્ડર ક્યારે પૂરું થઈ ગયું છે, એ નગરપાલિકાને શા માટે દેખાતું નથી? એક તરફ પોલ છે અને પોલની પાછળ હોર્ડિંગ છે. નગરપાલિકાની આંખ શું પોલની પાછળ પહોંચતી નથી? આ બધા જ પ્રશ્નો અત્યારે ઊભા થયા છે. શું નગરપાલિકાને આ પીજીવીસીએલને કનડગત કરવામાં જ રસ છે? એ કામગીરી પણ આપણે સ્વીકારી લઈએ કે ચાલો ગેરકાયદે કે ગેરબંધારણીય કોઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો નગરપાલિકાને નોટિસ આપવી જોઈએ, પરંતુ એ સિવાય પણ અનેક દબાણ છે જે નગરપાલિકાને દૂર કરવા જોઈએ. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम वीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ ઝીંડવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ
અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. દર્શક મિત્રો, એવું નથી કે નગરપાલિકા માત્ર ને માત્ર ઊંઘતી રહે છે, ક્યારેક એ કામગીરી પણ કરે છે. તો આજે જોઈએ એમની કામગીરીના એક સમાચાર. ચોમાસાની ચેતવણી રૂપે ભુજ નગરપાલિકાએ શહેરના નાળા અને શહેરની સફાઈનું કામ આરંભ્યું છે, ત્યારે નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. ભર ઉનાળાની ગરમીમાં લોકો ચાતક નજરે ચોમાસા ઉપર મીટ માંડે છે, ત્યારે દર વર્ષની જેમ ચોમાસાના પાણી શહેરમાં ન ફરી વળે તે માટે નગરપાલિકાએ સફાઈ ઝુંબેશ આરંભ કરી છે, જેમાં શહેરના નાલા તથા કુવાની સફાઈ હાથ ધરાશે. મળતી માહિતી મુજબ શહેરના ભાનુશાલી વિસ્તારમાં આવેલ પાણીના નાલા 2 દિવસ અગાઉ સાફ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જુબેલી ગ્રાઉન્ડ પાસેનું નાલું તથા આનંદો પાસે આવેલ સેલોર વાવ પણ સાફ કરાઈ છે. ભુજના લાલટેકરી વિસ્તારના ભાવેશ્વરનગર ગુરુદ્વારાની વચ્ચે આવેલ વરસાદી નાલો પણ સાફ કરાયો છે. મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચાર દ્વારા ચલાવાયેલ સફાઈ તથા નાલા અંગેના હુંકાર સામે નગરપાલિકાએ આંખ ઉગાડી છે અને વરસાદમાં શહેરમાં પૂરની સમસ્યા ફરી ન સર્જાય તથા ગંદકી ન ફેલાય તે માટે વરસાદી નાલાની સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તે આનંદની વાત છે. તેથી જ કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર બની છે. મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર. અમને ગુજરાત નિર્મળ ગુજરાત સરકારશ્રીનો લેટર પ્રમાણે અત્યારે અમારી નાલાની અંદર કચરા, બાવળિયા, શેરીની અંદર જે કચરા હોય એની બધી તમામ સફાઈ ચાલુ થઈ ગઈ છે. અમને 15 તારીખથી અમે સફાઈ ચાલુ કરી છે. આજ 19 તારીખ સુધી મારા પાસે રિપોર્ટ છે, તેમાં જેટલા વિસ્તાર આવ્યા છે બધા અમે એમાં આવરી લીધા છે. અને બાકીનું જે ચોમાસામાં ધ્યાનમાં લઈ અને જે નાલા સફાઈ છે, બાવળિયા છે, માટી છે, પૂર છે, એ પણ તાત્કાલિક અમે કામ ચાલુ કરાવશું. બસ અમારી આજકાલમાં કારોબારી મિટિંગ છે, એમાં નિર્ણય લઈ અને તાત્કાલિક અમે નાલા સફાઈ વરસાદને ધ્યાનમાં લઈ ચાલુ કરાવશું. આ અંગે કલેક્ટર કચેરીએ પણ પ્રી મોન્સૂન એક મીટિંગ યોજાઈ. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. Overall development of commerce students only at GIT Academy, exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879996644. Our address is GIT Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS દ્વારા ગુજરાત પ્રાંતના પ્રથમ સંઘ શિક્ષા વર્ગનું આયોજન ભુજની RD વરસાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ સંઘ શિક્ષામાં ગુજરાતભરમાંથી 440 જેટલા સ્વયંસેવકો જોડાયા છે. રાજ્યભરમાં જોડાયેલા સ્વયંસેવકોને રાષ્ટ્રભક્તિ અને સ્વયં રક્ષણ માટે વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે. દેશભરમાં ખૂણે ખૂણે કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 15 થી 40 વર્ષ સુધીના યુવાન કાર્યકરોનો પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે, જેમાં શિક્ષક, વકીલ, ખેડૂત તેમજ વેપારી વર્ગના લોકો જુદા જુદા પાઠ શીખે છે.
ભુજના લેવા પટેલ સંકુલ ખાતે તારીખ 11 મે થી શરૂ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 20 દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી 440 શિક્ષાર્થી આવેલા છે. તેમના પ્રશિક્ષણ માટે 45 શિક્ષક અને 50 જેટલા કાર્યકર્તા સતત પ્રવૃત્તિમાં છે અને પ્રશિક્ષણ આપી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે સંઘના કાર્યની જાણકારી આપવા માટે અને સંઘના કાર્ય માટે થઈને પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે. આ વર્ષે એવા પ્રથમ વર્ષના સંઘ શિક્ષણના વર્ગનું આયોજન આપણા ભુજ ખાતે થયેલું છે. આ વર્ગમાં ગુજરાતભરમાંથી બધા જ જિલ્લાઓમાંથી 440 જેટલા શિક્ષાર્થીઓ આવ્યા છે. એમના માટે સવારે 4:15 લઈને રાત્રિના 10:15 સુધી શારીરિક, બૌદ્ધિક, સેવા અને અન્ય કાર્યક્રમોનું આયોજન થયેલું છે. આ કાર્યક્રમોના માધ્યમથી શિક્ષાર્થીઓમાં શારીરિક મજબૂતાઈની ભાવના, રાષ્ટ્ર માટેની ભક્તિનો વિચાર અને સમાજ માટેનું કાર્ય કરવાની ભાવના દ્રઢ બને છે. એ પ્રશિક્ષણના માધ્યમથી સમાજમાં જઈ સંઘની શાખાઓ સારી રીતે ચલાવી શકે એ માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. ફરી એકવાર ગુંજ સંસ્થાની મહિલાઓએ સપાટો બોલાવ્યો. છેલ્લા ઘણા સમયથી ગુંજ સંસ્થાની મહિલાઓ દારૂના અડ્ડા પર સપાટો બોલાવી રહી છે. ગઈકાલે મુન્દ્રા તાલુકાના પત્રે ગામે દારૂના અડ્ડા પર છાપો મારી 100 થી વધારે દેશી દારૂની થેલીઓ કબજે કરી છે. તો બીજી બાજુ મુન્દ્રા પોલીસે બારોઈમાં છાપો મારીને એક શખ્સની ધરપકડ કરી છે. 25,100નો વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે. વાંકીમાં ગુંજ સંસ્થાની મહિલા કાર્યકરોએ દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો, પરંતુ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. ઉજાસ અને ગુંજ સંગઠનની 7 મહિલા સભ્યોએ દરોડો પાડ્યો હતો. જે સમયે દારૂ બનાવીને કોથળીમાં ભરવામાં આવતો હતો તે સમયે દરોડો પડાતા તમામ બુટલેગરો ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ દારૂનો જથ્થો પોલીસને આપવામાં નહીં આવે, પણ એનો નાશ કરી દેવામાં આવશે, એવું મહિલા સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ આ ઘટનાની જાણ મુન્દ્રા પોલીસને થતા મુન્દ્રા પોલીસનો કાફલો પણ પતરી જવા રવાના થયો હતો. હવે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ, બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. જૂજ સીટો જ બાકી.
સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02 and 03 99098 71098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/B, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ઘણા સમય પહેલા થયેલી યુવતીની છેડતી બાબતે ભુજની શાશ્વતવાડી પાસે બાઇક પર બેઠેલા યુવકને ભાડુઆતી ગુંડા સાથે માર મરાવી ઘાયલ કર્યો. ઘણા સમય પહેલા બજારમાં એક આધેડે યુવતીની છેડતી કરતા એ યુવતી ડિપ્રેશનનો ભોગ બની હતી. એ સમયમાં મામલો ગંભીર અને ગરમાગરમીમાં હતો, પરંતુ સમયાંતરે મામલો શાંત પડી ગયો હતો. આ જ બાબતે ભુજની શાશ્વતવાડી પાસે બેઠેલા યુવક દુધઈના રહેવાસીને ભાર્ગવ શશિકાંત સાંતુડા નામનો યુવક તથા તેના 20 થી વધારે ભાડુઆતી ગુંડાઓએ લાકડી પાઇપ વડે માર મારી ઘાયલ કર્યો છે તથા તેની બાઇકને પણ તોડી નાખી છે. આ ઘાયલ યુવકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જી ભાઈ ભાર્ગવ શશિકાંતભાઈ સાતુંદા કરીને છોકરો છે, જે પેલા દુધઈમાં રહેતો હતો 1.5 વર્ષ પહેલા, હાલમાં ભુજમાં રહે છે. અને કઈ અંગતે એને મારપીટ કરી મને ખ્યાલ નથી કંઈ. હું બાઇક ઉપર બેઠો હતો, અહીંયા ભુજ શાશ્વતવાડીમાં લગ્નમાં આવ્યો હતો, જાન લઈને આવ્યા હતા અમે દુધઈથી. અને બાઇક ઉપરથી ઉતર્યો નહોતો એના પહેલાં એમને સીધું લોખંડનો પાઇપનો પ્રહાર કર્યો અને હું પડી ગયો. પછી એમને વધારે પાઇપને માર્યા અને પછી જ્યારે બહુ ઘણું લોહી નીકળ્યું ત્યારે તે લોકો 8-10 જણા હતા. એક બ્લેક કલરની સ્કોર્પિયો હતી, એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ હતી અને અન્યથા 3-4 બાઇક હતી. એમાંથી એક જ વ્યક્તિ ઓળખીતો હતો અને શશિકાંતભાઈ સાતુંદા એમના ભાઈનો છોકરો એક જે વકીલમાં કામ કરે છે એ પણ સાથે. કારણ સાહેબ એવું છે કે આગોતરા એમના ફાધરને છે ને છોકરીની મસ્તી કરવાનો, છેડખાની કરવાનો બહુ શોખ છે. તો એ ગામમાં ઘણી છોકરીઓની વાયડાઈને મજાક મસ્તી ઘણું બધું હેરાન કરતા હોય. તો એક સમયે એક મિત્રની બેનને એમને હેરાન કરી હતી. તો છોકરી 3 દિવસ કંઈક ગાંડા જેવી એક જ ખૂણામાં પડી હતી. જ્યારે ચોથે દિવસે એ બોલી કે ભાઈ મને આ વ્યક્તિ હેરાન કર્યો, ત્યારે અમે તે શશિકાંતભાઈ સાતુંદા, એમની લગભગ 50 વર્ષની ઉંમર છે, એટલે એમની ઉંમરને અમે ધ્યાન આપી અને એમના ઉપર હાથ નહોતો ઉપાડ્યો, માત્ર ધાક ધમકી અને સાવચેતી આપી હતી કે ભાઈ તમે આ વસ્તુ હવે બીજી વખત ન કરતા. અને અન્યથા છોકરીએ ગામની વચ્ચે એમને 4 ચપ્પલ મારી હતી. એના સિવાય કોઈ જાતનું કોઈ માથાકૂટ કે ડખો અમે એમની સાથે કર્યો નથી. એ આગોતરી બનાવ બન્યો એમને લગભગ 3 મહિના થવા આવે. કેમ કે મારું કોઈથી જાતીય દુશ્મની હોય નહીં, મારા કામથી મતલબ છે ને મારા ફેમિલી સાહેબ મને માર્યો ને એ ભાર્ગવ શશિકાંત સાતુંદા SY કોમર્સ કોલેજમાં ભણે છે અને એ અન્યથા 20 થી 25 ભાડુઆતી ગુંડા લઈને આવ્યો હતો. એમના સર્કલનો કોઈ નહોતો, એ હું ખાતરી સાથે કહી શકું છું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મહાસભા ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.